હેલો. હા ગોપીબેન, શું ગણેશભાઈ તમે એમ મીડિયામાં બોલો છો લુખાગીરી કરે છે ના કરે છે? હું પાક્કું આવીશ, તમે ચિંતા ના કરો. બરોબર છે. પેલા એના વિશે જણાય શું છે શું નથી હકીકત. ભલે તમારે ને ગણેશભાઈને જે પ્રોબ્લેમ હોય તે. તો હેલો મિત્રો, નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે. તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવાના છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે જે યુવાનને માર્યો છે, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો હાલ એમ કહેવાય છે કે ગોપીબેન પત્રકારનો પણ સોશિયલ મીડિયા પર કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો. તો શું હકીકત ઘટના છે આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ દોસ્તો. તો દોસ્તો ગોપીબેન પત્રકાર એમ કહેવાય છે ગણેશ ગોંડલ વિશે ઘણું બધું બોલ્યા છે. ત્યાર પછી એમ કહેવાય છે ગણેશ ગોંડલના દોસ્તારો અથવા એની ફેમિલીમાંથી ફોન આવ્યો છે ને એવું કહે છે કે પહેલે તમારે મેટર પહેલાં જણાય પછી તમારે બોલ. તો દોસ્તો ગણેશ ગોંડલ વિશે આ ગોપીબેન પત્રકાર બોલ્યા છે, મને પણ બહુ જ ખોટું લાગ્યું છે. પહેલે શું મેટર છે પહેલાં આખી મેટર જાણી લેવાની પછી આવું બોલે તો સારું લાગે, કારણ કે જાણ્યા જપાણ્યા વગરનું કોઈ પણનો વિડીયો બનાવાય નહીં દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે જે ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે દલિત સમાજના યુવાનને માર્યો હતો, ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા વિરોધ પણ કરી રહ્યા છે અને ઘણા બધા સપોર્ટ પણ કરી રહ્યા છે દોસ્તો. તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો. અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર. ફરી બીજા વિડીયો મળે, તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, બાય બાય.